टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હવે અંતરિયાળ ગામોમાં કહેવાતા વિકાસની કેટલીક વરવી હકીકત આપને બતાવું કે જ્યાં બનાસકાંઠાના પાલનપુર તાલુકાનો ગઢમડાણા ગામ જ્યાં 5 વર્ષથી રસ્તો બિસ્માર હાલતમાં છે। રસ્તાની આ હાલત જુઓ। રામનગર વિસ્તારમાં કાચો રસ્તો હોવાથી 400 જેટલા પરિવારો મુશ્કેલી ભોગવી રહ્યા છે। ચોમાસામાં આ રસ્તા પર કાદવ કીચડનું સામ્રાજ્ય છવાઈ જાય છે। પશુપાલકો સહિત ખેડૂતો પણ અહીંથી પસાર થતા હોય છે અને તેમને હાલાકીનો સામનો કરવો પડે છે। 5 વર્ષથી રજૂઆત કરવામાં આવી રહી છે છતાં પણ રસ્તો નથી બનાવાયો। ગામના લોકોએ હવે કંટાળીને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। થયું અને તો એનો અમે જીવ બચાવી શકતા નથી, તો મહેરબાની કરીને અમને અમારી રજૂઆત કરી તાત્કાલિક અમને રોડ બનાવી આલે, નકર અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું। આ સમસ્યા 5 વર્ષથી છે। આ રોડની સમસ્યા 5 સમસ્યા મેં પણ પહેલાં બાંધકામ શાખાને રજૂઆત કરી હતી, બધે રજૂઆત કરી હતી, તેમ છતાં અમારી કોઈ રજૂઆત વાપરતી નથી। તેમ છતાં અમે હવે કંટાળી ગયા છે। અમે હવે ચૂંટણી બાબતમાં ચૂંટણીનો વોટ બી કરીશું નહીં। બાળકોને ભણવા માટે કોઈ ખેડવાનો ખૂબ ગારો થાય છે। આમાં ખૂબ જરૂરત છે રોડની, જેમ કે અમારે ઢોર ટોખર છોકરુંને હાલમાં મૂકવા જાવ કે અમને ખૂબ તકલીફ પડે છે। કેટલા વર્ષથી સમસ્યા? આમાં તો ખૂબ વર્ષ જિંદગીથી વખો પડે છે સાહેબ। અમારે તો રોડ લાવવાની માગણી છે। અમારો આ છોકરો હાઈસ્કૂલમાં ભણવા જાય ખૂબ તકલીફ પડે છે અમને। અમારો માલ અમારો છોકરો અમારી ખૂબ તકલીફ પડે। અમે કેટલા વર્ષથી ભોગવા સાર્યું, એટલે ખૂબ ખૂબ જરૂરત છે કે તમને ખૂબ ખૂબ આભાર છે તમે આટલો રોડ લાવો તો। વરસાદ પડ્યો અને આ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા અને તેને કારણે બાળકોને પણ શાળાએ જવામાં મુશ્કેલીઓ ઊભી થઈ, જેથી બાળકો શાળાએ જવાનું ટાળે છે અથવા તો જીવના જોખમે શાળાએ જાય છે। શાળાના આચાર્યએ પણ ઘણીવાર અહીં સારા રસ્તા બનાવવાની માંગ કરી જ છે। સ્કૂલે આવવા ખૂબ જ તકલીફ પડે છે અને રસ્તામાં પાણી ભરાઈ જાય છે। વરસાદ આવે ત્યારે ઢીંચણ પાણી હોય, ગારો હોય તો અમારા મા બાપ એમ કહે છે કે તમે શાળાએ જાઓ, પણ અમે શાળાએ કેવી રીતે જઈએ? અમારે રજા પડે તો અમારું ભણવાનું બગડે। અમારી માગણી છે કે તમે રોડ બનાવી આપો। બીજું ત્યાં ડીપની અંદર પાછું બીજું એક ડીપી છે, એટલે મોટું જોખમ પણ કહી શકાય કે ચોમાસામાં અર્થિંગ ત્યાંના કોઈ બાળકને કંઈક થાય તો એ માટે જવાબદાર કોણ? એટલે જો આ રસ્તો આ રોડ પાકો થઈ જાય અને એનું યોગ્ય લેવલ થઈ જાય તો ભવિષ્યમાં આ બધી જે અમારી ઉણપો છે એ યોગ્ય થઈ જાય। થેન્ક યુ। છેલ્લા 5 વર્ષથી સરપંચથી લઈને સીએમ સુધી રજૂઆત થઈ ગઈ છે, પણ સમસ્યાને ધ્યાને નથી જ લેવામાં આવી રહ્યું। અંતરિયાળ ગામનો વિકાસ કઈ રીતે થઈ રહ્યો છે તે તો આ દ્રશ્યો જ કહી રહ્યા છે। જો રસ્તા જેવી પ્રાથમિક સુવિધા પણ ન મળતી હોય તો તંત્રની કામગીરી સામે સવાલો ઉઠે એ સ્વાભાવિક છે। મોદી સાહેબ નથી, આ રોડના કારણે અમે અહીંયા 1500 થી 1600 ઘરની વસ્તી અમારે વસે છે। ગરીબ પરિવાર છે, આદિવાસી પરિવાર છે, આ બધાને અમારે કરવું છે। એ લોકો કાયમ મજૂરી જઈ અને પોતાનું ગુજરાન ચલાવતા હોય, હવે ત્યાં જવાનું મજૂરી જવા માટે રસ્તો ના હોય, શું કરવાનો સાહેબ? અમારી રજૂઆતો કોઈ ધ્યાનમાં લેતા નથી। અમે વારંવાર રજૂઆત કરીને હવે સાહેબ અમે કંટાળી ગયા છીએ।